નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી એન્ડ ઇન્ફોમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરો અને ભારત સરકારના વૃદ્ધ પેન્શનરોને જે 2026થી નવા લાભો મળવાના છે તેના વિશે. તો મિત્રો, 3 જાન્યુઆરી 2026થી વૃદ્ધ પેન્શનરોને આ લાભ મળશે સાવ મફત. સરકારનો સૌથી મોટો નિર્ણય. અને મિત્રો, પેન્શન ઉપરાંત અન્ય લાભો પણ મળશે સાવ મફત. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો મિત્રો, સરકારે સૌથી મોટી વાત કરી છે કે ભારત સરકાર નવા વર્ષ 2026થી દેશના વૃદ્ધો માટે અનેક મહત્વપૂર્ણ ફેરફારો અને લાભોની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકોના જીવનને સરળ, સુરક્ષિત અને વધુ આદરણીયપૂર્ણ બનાવવાનો છે. આ માટે આરોગ્યથી લઈને તમામ સુવિધાઓ જેવી કે નાણાકીય સુરક્ષા સુધીની ક્ષેત્રોમાં નવા લાભો જાહેર કર્યા છે મિત્રો. તેમાં મિત્રો જોઈએ તો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. તેમાં મુખ્યત્વે પેન્શન વધારો, મફત તબીબી સારવાર અને મુસાફરી ભથ્થાઓમાં છૂટ જેવી અન્ય લાભોનો સમાવેશ થાય છે, જેનાથી તેઓ કોઈ પણ નાણાકીય બોજ વિના મૂલ્ય એટલે કે વિના તેમનું નિવૃત્ત જીવન જીવી શકશે. તેવો મોટો સરકારનો નિર્ણય છે. ખાસ કરીને આયુષ્યમાન ભારત યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધ લોકોને આવરી લેવામાં આવશે અને 2026માં તેમાં નવા નિયમો પણ વધુ સરળ બનાવવામાં આવશે મિત્રો. તે ઉપરાંત વધુમાં જાણીએ તો લાંબી લાઈનોમાંથી તેમને છુટકારો દેવામાં આવશે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે જાણીએ તો સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે સૂચિત 2 ફેરફારો મુખ્યત્વે છે. તેમણે નાણાકીય સ્વતંત્રતા પ્રદાન કરવાના હેતુથી 1 જાન્યુઆરી 2026થી એ પણ મહત્વપૂર્ણ છે, કેમ કે આ સમય સુધીમાં ઘણી નવી નીતિઓને પણ લાગુ કરવામાં આવી છે અને નવા લાભો પણ લાગુ કરવામાં આવ્યા છે. તો મિત્રો, શું છે તેની વિગતવાર જાણીએ તો મિત્રો, તેમાં પહેલું છે આયુષ્યમાન ભારત વયવંદના યોજના. તેમાં 70 વર્ષથી વધુ વયના તમામ વૃદ્ધ લોકોને હવે મળશે 5 લાખ સુધીની મફત સારવાર. તેમાંને તેમની આવક ગમે તે હોય પણ તેમને આ કાર્ડથી મળશે હોસ્પિટલોમાં કેશલેસ સારવારનો લાભ. અને મિત્રો, બીજું છે રેલવે કન્સેશન. સરકાર કોવિડ-19 રોગચાળા પછી બંધ કરાયેલા વૃદ્ધ લોકોના વૃદ્ધ નાગરિકોને રેલ કન્સેશનને ફરીથી સ્થાપિત કરવાની માંગ પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને તેનો લાભ પણ આપવામાં આવે એવી અપેક્ષાઓ પણ જાગી છે. 2026 સુધીમાં તમામ વરિષ્ઠ નાગરિકોને લગભગ 40થી 50% સુધીની ડિસ્કાઉન્ટ મળી શકે છે. અને મિત્રો, તેમાં ત્રીજું જોઈએ તો પેન્શન રકમમાં સૌથી મોટો વધારો. તો મિત્રો, અલગ અલગ રાજ્યોમાં 1 જાન્યુઆરી 2026થી સરકાર પેન્શન યોજનાઓમાં રકમમાં મોટો પ્રસ્તાવ મૂકી શકે છે. ઘણા રાજ્યોમાં આ રકમ ₹3000થી વધારીને ₹5000 કરવાની સૌથી મોટી ચર્ચા ચાલી રહી છે. અને મિત્રો, હવે તેમાં ચોથું જોઈએ તો આવકવેરા રાહત. તો મિત્રો, આવકવેરામાં મોટી રાહત. 2026માં નવા બજેટ વરિષ્ઠ નાગરિકો માટે કદાચ
કપાત અને કરમુક્ત મર્યાદામાં વધારો થઈ શકે છે, જે પેન્શનરોને વધુ સારું જીવન જીવવામાં અને બચત કરવામાં મદદ મળશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ 5મું જોઈએ તો બેન્કિંગમાં સૌથી પહેલાં પ્રાથમિકતા. તો મિત્રો વૃદ્ધ લોકો જે બેંકમાં જાય છે તો તેમને લાઇનમાં ઊભું નહીં રહેવું પડે તેના માટે અલગથી કાઉન્ટર પણ બનાવવામાં આવશે. તેમને લાઇનોમાં રાહ જોવી નહીં પડે અને બેન્કિંગ સેવાઓ માટે ડોર સ્ટેપ બેન્કિંગનો પણ વિસ્તાર કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો 6 છે મફત કાનૂની સહાય, એટલે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને તેમને કોઈ પણ કાનૂની છે તે મફત સારવાર મળશે. જેમ કે મિલકતના વિવાદો અથવા તો છેતરપિંડીના કિસ્સાઓમાં વરિષ્ઠ નાગરિકોને જિલ્લા સ્તરે મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે. આ હેતુ માટે ખાસ હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવશે, તેથી તેનો સંપર્ક કરીને તે આરામથી તેમનો જે વિવાદ હોય તે ઉકેલી શકશે. ત્યારબાદ મિત્રો 7મું છે મોબાઈલ હેલ્થ યુનિટ. તો મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા વૃદ્ધ લોકોને માટે સરકાર અલગથી મોબાઈલ મેડિકલ અને ક્લિનિક અહીં દ્વારા તેમના ઘરે સીધા ડૉક્ટરો તેમની દવાઓ આપવામાં આવશે. અને મિત્રો છેલ્લે જોઈએ તો ડિજિટલ સાક્ષરતા અને સુરક્ષા. તો મિત્રો વરિષ્ઠ નાગરિકોને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે ખાસ જાગૃત અભિયાન શરૂ કરવામાં આવશે, તેથી ડિજિટલ એપ્લિકેશનો પણ વિકસાવવામાં આવશે મિત્રો. તો મિત્રો આ માટે ઘણી સુવિધાઓ છે. તેમને તેમના યોજનાઓની પાત્રતા અને દસ્તાવેજોની વાત કરી લઈએ તો મિત્રો તેમાં અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ત્યારબાદ રેશન કાર્ડ અથવા તો રહેઠાણનું પ્રમાણપત્ર, જન્મ તારીખ કે સ્પષ્ટ ધરાવતું આધાર કાર્ડ, ભારતમાં કાયમી નિવાસી હોવાનું ફરજિયાત છે. ત્યારબાદ મિત્રો આવકનું પ્રમાણપત્ર, જે ગરીબી રેખા નીચે BPL છે તે આપવાનું રહેશે. ત્યારબાદ છેલ્લે બેંક ખાતું જે આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોય તે આપવાનું રહેશે. તો મિત્રો આવી રીતે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં પણ તેમને મોટો લાભ મળી શકે છે. તો મિત્રો મર્યાદા પહેલાંથી જ ₹1.5 મિલિયનથી વધારીને 3 મિલિયન કરવામાં આવી છે. 2026થી સરકાર વરિષ્ઠ નાગરિકોને સુરક્ષા અને ઉચ્ચ વળતર આપવા માટે વ્યાજ દરોને વધુ આકર્ષક બનાવે છે. આનાથી તેઓ તેમની જરૂરિયાતોને સંપૂર્ણપણે સાવચેત અને બચત યોજના હેઠળ કામ કરી શકે છે અને વરિષ્ઠ નાગરિકોને બચત પર માસિક વ્યાજ પણ મેળવી શકે છે મિત્રો.